Good morning, all of you. શ્રી બીબી એન્ડ બીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 13મું આપણે શા માટે માંદા પડીએ છીએ. તેમાં અત્યાર સુધીમાં આપણે ઘણો બધો અભ્યાસ કર્યો, જેમ કે આપણું સ્વાસ્થ્ય છે તો કે તે કેવી રીતે ખરાબ થાય છે, પછી ત્યારબાદ હઠીલા રોગો, તીવ્ર રોગો, પછી ચેપી રોગો, બિનચેપી રોગો, પછી તો કે બધા કોઈ વાયરસ છે કે બેક્ટેરિયા છે આપણા શરીરમાં બહારથી દાખલ થઈ છે તો કે તેના માધ્યમ અલગ અલગ હોય છે. પછી આપણે એન્ટીબાયોટિક કેવી રીતે આપણને મદદરૂપ થાય છે ને તે બધા વિશે આપણે જોયું હતું. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ચેપી રોગનો અટકાવ કેવી રીતે કરી શકાય તે સમજાવો. તો કે ચેપી રોગને અટકાવવા માટે બે માર્ગ છે. તો પહેલા સામાન્ય માર્ગ જોઈએ. તો આ માર્ગ એટલે ચેપને ફેલાતો અટકાવવો, એટલે કે આપણે ચેપી રોગને ફેલાતો અટકાવવાનો છે. તો તેનો સામાન્ય માર્ગ જોઈએ તો રોગકારક સજીવોનો ફેલાવો અટકાવવા માટે નીચેના પગલાં જરૂરી છે. તો કે હવા દ્વારા ફેલાતા રોગકારકો, હવા દ્વારા કોણ ફેલાશે તો કે બેક્ટેરિયા અને વાયરસ છે તો કે તે હવા દ્વારા ફેલાય છે. તો કે નો ફેલાવો અટકાવવા લોકોની ભીડ થતી રોકવી. કોઈ ભીડવાળી જગ્યા છે કે ત્યાં વધારે પબ્લિક છે, હવે કોઈ એક વ્યક્તિને ત્યાં છીંક ખાય છે તે બરાબર, તો તેના કીટાણુઓ તો કે તેના જે બિંદુ સ્વરૂપે બધા રોગકારકો છે તો કે તે વાતાવરણમાં રહેશે. હવે તેથી તે આજુબાજુના બધા જ વાતાવરણમાં ફેલાશે, અથવા તો કે તે રોગકારક સજીવો જે કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં આવશે એ બધા જ વ્યક્તિને તે રોગ થશે બરાબર. કેમ કે આપણને ખબર છે કે શરદી ઉધરસ ને આપણને છીંક ને બધું થાય છે તો કે તે વાયરસને લીધે થાય છે. તો પાણી દ્વારા ફેલાતા રોગકારકો અટકાવવા સ્વચ્છ પાણી પૂરું પાડવું જોઈએ. જેમ કે પાણી છે તો કે તે દૂષિત પાણી હોય કે પાણીને વ્યવસ્થિત સ્વચ્છ કરેલું પાણી ન હોય તો આપણે તેવા પાણી પીવાથી પણ આપણને રોગો થતા હોય છે. તો આ માટે પાણીને આપણે ઉકાળીને ઉપયોગમાં લેવું જોઈએ અને ક્લોરિનેશન જેવી પ્રક્રિયા દ્વારા જીવાણુનો નાશ કરવો જોઈએ અને પાણીને દૂષિત થતું રોકવું જોઈએ. અને મચ્છર જેવા વાહકોથી ફેલાતા રોગો અટકાવવા મચ્છરના પ્રજનન સ્થાનોનો નાશ કરી સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું. એટલે કે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો રહેતો હોય તો કે ત્યાં વધારે મચ્છરો જોવા મળતા હોય છે, તો તેવી જગ્યાએથી આપણે પહેલાં તો તે જગ્યાને સ્વચ્છ કરવી જોઈએ કે ત્યાં પાણી સતત ન ભરાઈ રહે બરાબર. જેના લીધે આપણે મચ્છર છે તો કે તેના પ્રજનન સ્થાનો છે તો કે તેનો આપણે નાશ કરી શકીએ અને સ્વચ્છ પર્યાવરણ ઊભું કરવું જોઈએ. આમ ચેપી રોગને અટકાવવા સફાઈ અભિયાન એ એક મૂળભૂત રસ્તો છે. અહીંયા આપણે સામાન્ય માર્ગ જોયો તો કે ચેપી રોગો શેના દ્વારા ફેરાય છે, તો હવા દ્વારા, પાણી દ્વારા અને મચ્છરો દ્વારા બરાબર. તો તેની માટેનું આપણે સ્વચ્છતા રાખવી જોઈએ કે જેથી આપણે ચેપી રોગોને અટકાવતા ચેપી રોગોનો ફેલાવો અટકાવી શકાય. ત્યારબાદ તેનો વિશિષ્ટ માર્ગ જોઈએ તો આપણા શરીરમાં આવેલું પ્રતિકાર તંત્ર રોગકારક જીવો સામે લડી અને તેનો નાશ કરે છે. પ્રતિકાર તંત્ર આપણે કહેતા હોય ને કે ઇમ્યુનિટી સિસ્ટમ બરાબર, કે તે શું કરે છે, રોગકારક સજીવો એટલે કે પેથોજન્સ સામે લડી અને તેનો નાશ કરે છે. તેથી આપણે દરરોજ વિવિધ ચેપનો ભોગ થવા છતાં આપણને રોગ લાગુ પડતો નથી. જેમ કે આપણા શરીરમાં ઘણા વાયરસ અને બેક્ટેરિયા એવા છે કે જે બહારથી આપણા શરીરમાં અંદર દાખલ થતા હશે, પરંતુ તેમ છતાં આપણને એ ભયાનક રોગ થતો નથી. તો તેનું કારણ શું છે, આપણું રોગ પ્રતિકારક તંત્ર, કે તે શું કરે છે તો કે તે બહારથી જે રોગકારક જીવો આવે છે તો કે તેની સામે લડે છે અને તેને નાશ કરી નાખે છે. જેના લીધે આપણા શરીરમાં વાયરસ બેક્ટેરિયા દાખલ તો થાય છે પરંતુ આપણને ઘણી વખત રોગ થતો નથી. આ પ્રતિકાર તંત્ર શરીરના અન્ય તંત્રોની જેમ કાર્ય કરે છે. જો પૌષ્ટિક અને પૂરતો ખોરાક ન મળે તો પ્રતિકાર તંત્રનું કાર્ય નબળું પડે છે. એટલે કે આપણી ઇમ્યુનિટી આપણને ખબર છે, બધા કહેતા જોઈએ કે જો તમારી ઇમ્યુનિટી સારી તો તમારું સ્વાસ્થ્ય સારું. જો તમારી ઇમ્યુનિટી સારી રાખવી હોય તો તમારે પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો જોઈએ. આમ બીજા મૂળભૂત સિદ્ધાંત મુજબ દરેક વ્યક્તિને પૂરતો પૌષ્ટિક આહાર મળવો જોઈએ. ત્યારબાદ આપણે સૂક્ષ્મજીવોને કેવી રીતે મારી નાખીએ છીએ તો કે આપણા શરીરને અસર કર્યા વગર સૂક્ષ્મજીવોની આવશ્યક જૈવ પ્રક્રિયાને અવરોધતી ઔષધિઓનો ઉપયોગ કરીને આપણે સૂક્ષ્મજીવોને મારી નાખીએ છીએ. જેમ કે આપણે એન્ટીબાયોટિક્સ આના વિશે આપણે અભ્યાસ કરી ગયા કે એન્ટીબાયોટિક્સ છે તો કે શું કરશે તો કે તે આ રોગકારક સજીવ છે તો કે તેની જૈવ રાસાયણિક પ્રક્રિયા જ અટકાવી દે છે, જેના લીધે તેનો
નાશ થાય છે, તો કે તે મરી જાય છે. પછી ત્યારબાદ કોઈ વ્યક્તિમાં રોગ છે તો તેના સંક્રમણથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? તો કે કોઈ વ્યક્તિમાં રોગ છે તો ચોક્કસ ઔષધિઓના ઉપયોગ તેમજ આરામ કરીને તેના સંક્રમણથી છુટકારો મેળવી શકાય છે. રોગ છે તો તેના ચોક્કસ ઔષધિઓનો ઉપયોગ એટલે આપણને ડૉક્ટર દવા આપે છે અને આપણને આરામ કરવાની પણ સલાહ આપે છે, જેનાથી આપણે આનાથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે રોગોને કેવી રીતે અટકાવી શકીએ? તો કે રોગિષ્ઠ વ્યક્તિથી દૂર રહી, ભીડવાળા સ્થાનોથી દૂર રહી, સ્વચ્છ પાણી, હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ ખોરાકના ઉપયોગથી આપણે રોગોને અટકાવી શકીએ છીએ. એટલે કે કોઈ વ્યક્તિ છે તેને રોગ થયો છે કે તો તેના સંપર્કમાં વધારે ના રહેવું જોઈએ, કેમ કે વાયરસ બેક્ટેરિયાથી થતો રોગ હોય તો આપણને તે ફટાફટ થવાની મતલબ કે તેનો ફેલાવો ચેપી રોગ છે એટલે એનો ફેલાવો થવાની સંભાવના વધારે હોય છે. અને ભીડવાળા સ્થાનોથી દૂર રહેવું જોઈએ, સ્વચ્છ પાણી પીવું જોઈએ, સ્વચ્છ હવા તેમજ યોગ્ય માત્રામાં પોષણક્ષમ આહાર લેવો જોઈએ. ત્યારબાદ આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થઈએ છીએ છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. શા માટે? તો આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર થવા છતાં આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. તેનું કારણ આપણા શરીરમાં રોગકારકો સામે લડતું રોગપ્રતિકાર તંત્ર આવેલું છે. આ તંત્રના વિશિષ્ટ કોષો જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે કે તરત જ સક્રિય થઈ જાય છે અને પ્રતિકારક કોષો સંક્રમણને ફેલાતા પહેલા જ તેનો નાશ કરી નાખે છે, અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે કે તે રોગોની અભિવ્યક્તિ માટે અપૂરતી હોય. એટલે કે આપણી બાજુમાં કોઈ વ્યક્તિને તો આપણે એમ થાય કે જો આ શરદી ઉધરસ છે તો કે તે વાયરસ દ્વારા ફેલાતા રોગ છે, તો આપણી બાજુમાં કોઈ છીંક ખાય છે તો એના વાયરસ અથવા તો કે તેના રોગકારક સજીવો આપણા શરીરમાં ખૂબ ઝડપથી દાખલ થવાની સંભાવના છે, કેમ કે આપણી આસપાસમાં જે વ્યક્તિ હોય એટલે તો. પરંતુ તેમ છતાં પણ એ એક વખત છીંક ખાય છે તેમ છતાં આપણા કોન્ટેક્ટમાં એ વાયરસ આવે પણ છે, આપણા શરીરમાં એ દાખલ થાય પણ છે, પણ તેમ છતાં આપણને એ રોગ થતો નથી. શા માટે? આપણા શરીરમાં રોગકારક તંત્ર આવેલું હોય, રોગ પ્રતિકારક તંત્ર આવેલું હોય છે કે જે શું કરે છે તો કે જેવો આ કીટાણુ રોગકારક સજીવ આપણા શરીરમાં દાખલ થયો, આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર એક્ટિવ થઈ ગયું. એને ખબર પડી ગઈ કે બહારથી કોઈ દુશ્મન આવ્યો છે. પછી બધા શું કરશે તો કે તેની સામે લડાઈ કરશે અને તે બહારથી જે રોગકારક સજીવ આવ્યો છે તો કે તેનો નાશ કરી નાખે છે. આમ આપણને તે રોગથી પીડાતા નથી. એટલે કે વાસ્તવમાં આપણા શરીરમાં એવા તો ઘણા બધા બેક્ટેરિયા અને વાયરસ આપણા શરીરના કોન્ટેક્ટમાં આવતા હશે, તેમ છતાં આપણને દર વખતે રોગ લાગુ પડતો નથી, કારણ કે આપણા શરીરમાં આવેલું રોગ પ્રતિકારક તંત્ર આપણને તેનાથી રક્ષણ આપે છે. ત્યારબાદ તો રોગ પ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતી આપો. તો કે જ્યારે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય ત્યારે તેઓ રોગ પ્રતિકારક તંત્રના સંપર્કમાં આવે છે. રોગ પ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરી તેમનો નાશ કરે છે. આ ક્રિયા દરમિયાન રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. જ્યારે આ રોગકારકો વડે ફરીથી સંક્રમિત થાય ત્યારે શરીરનું રોગ પ્રતિકારક તંત્ર વધારે ક્ષમતાથી તેનો નાશ કરી શરીરને તે રોગકારકો સામે સુરક્ષિત રાખે છે. આમ પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામી જાય છે. રોગ પ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે. એટલે કે જ્યારે ક્યારે પણ કોઈ રોગકારક સજીવ એવું છે કે જે આપણા શરીરમાં સૌ પ્રથમ વખત દાખલ થાય છે, ત્યારે શું થાય છે તો કે આપણું રોગ પ્રતિકારક તંત્ર તેનો નાશ તો કરી જ નાખશે, પરંતુ તેને એના મગજમાં બેસાડી લેશે. આમ કે એક ખૂબ આમ કહીને કે તીવ્રતાથી તેનો યાદ કરી લેશે કે જ્યારે ક્યારે પણ બીજી વખત હવે એ જ વાયરસ કે એ જ બેક્ટેરિયા જો આપણા શરીરમાં આવશે તો ખૂબ એટલે ખૂબ વધારે તેની સામે તેનો લડાઈ કરશે અને આપણને વધારે સુરક્ષિત કરશે. એટલે કે એક વખત જો કોઈ આવી રીતે રોગકારક સજીવ આપણા કોન્ટેક્ટમાં આવી જાય તો આપણું રોગ પ્રતિકારક તંત્ર એને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો. રસીકરણ. તો કે રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રા અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી, પરંતુ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગકારક જીવાણુઓથી થતા રોગ સામે રક્ષણ આપે છે.
એટલે કે અહીંયા રસીકરણમાં શું થાય છે તો કે આપણે ચોક્કસ જીવાણુઓ છે જે રોગ કરે છે તો કે તેનો આપણે શરીરમાં દાખલ કરીએ છીએ, જાણી જોઈને દાખલ કરીએ છીએ, પરંતુ આપણે એટલા પ્રમાણમાં દાખલ કરીએ છીએ કે જેની માત્રા ખૂબ ઓછી હોય છે. મતલબ કે શરીરમાં પણ એવું હોય કે જો કોઈ રોગકારક સજીવ આપણા શરીરમાં દાખલ થાય તો કે તેની અમુક માત્રા હોવી જોઈએ. જો તે એટલા માત્રામાં આપણા શરીરમાં તેની સંખ્યા થઈ જાય તો કે આપણને તે રોગ થાય છે, પરંતુ અહીંયા તેની માત્રા ખૂબ ઓછી રાખવામાં આવે છે જેથી આપણને રોગ થતા નથી. અને ભવિષ્યમાં હવે જો તે રોગને લગતા આવા કોઈ સૂક્ષ્મ અથવા તો કે જીવાણુ અથવા તો કે આવા રોગકારક જીવાણુઓ આપણા શરીરમાં આવશે તો આપણા શરીરમાં પહેલેથી આપણે એ ઇન્જેક્શન દ્વારા એડ કરેલા હતા એટલે આપણા રોગપ્રતિકારક તંત્રને ખૂબ ઝડપથી ખબર પડી જશે કે આ રોગ માટેના જીવાણુઓ છે અને તેની સામે આપણને રક્ષણ આપે છે. ત્યારબાદ ઉપલબ્ધ રસી તો કે અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે, જેમ કે ધનુર, ડિફ્થેરિયા, ઓરી, પોલિયો, હડકવા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ, પછી સૂકી ખાંસી એટલે કે ઉંટાંટિયું જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે. બરાબર, આ બધાની આપણે વાકેફ જ છીએ, બધાથી પરિચિત છીએ. જેમ કે કહેતા હોય કે કાંઈ કોઈ લોખંડની વસ્તુ લાગે ને લોહી નીકળે તો કે ધનુર ના થાય તેના માટે થઈને આપણે સોજી જાય ને પાક ના પડે તેના માટે થઈને આપણે ધનુરનું ઇન્જેક્શન લગાવતા હોઈએ છીએ. પછી ઓરી ને પોલિયા માટેના, પછી હડકવા માટેના, ટાઇફોઇડ, હવે તો બધા માટેની રસી ઉપલબ્ધ છે. રસીકરણનું ધ્યેય તો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન એ રજૂ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળ મૃત્યુ અટકાવવાનું છે. તો કે તેનું ધ્યેય શું છે તો કે બાળકો છે તો કે તે નાના હોય ત્યારથી જ તેને રસીકરણ કરાવી દેવામાં આવે છે, કારણ કે તે વિવિધ રોગો સામે સુરક્ષિત રીતે લડી શકે અને બાળ મૃત્યુનો દર ઘટાડી શકાય. આ માટે બાળકોને નિયત સમયે અને નક્કી કરેલી ડોઝ એટલે કે માત્રા મુજબમાં ફરજિયાત રસી આપવી જોઈએ. સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણ કાર્યક્રમ કરે છે. ત્યારબાદ કુદરતી રસીકરણ તો કે હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે. હિપેટાઇટિસ એ વાયરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે. આપણા દેશના મોટાભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય સુધીમાં તેઓ પાણી દ્વારા હિપેટાઇટિસ એ થી સંક્રમિત થઈ તેની અસરમાં આવી જતા આ વાયરસ સામે પ્રતિકારક થઈ ગયેલા હોય છે. કમળો થવા માટે જવાબદાર વાયરસ કોણ છે? હિપેટાઇટિસ એ. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકે શીતળાની રસી વિકસાવી અને કઈ રીતે? તો વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી. તેમણે ગાયના શીતળાના રોગકારકથી સંક્રમિત ગોવાળિયામાં જોયું કે ગોવાળિયાને રોગ થયો નથી. ગાયના શીતળાનો રોગ નિર્બળ રોગ છે. તેમણે ગાયના શીતળાના વાયરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શીતળાના રોગ સામે પ્રતિકારક બન્યા. આનું કારણ શીતળાના વાયરસ ગાયના શીતળાના રોગકારક વાયરસ સાથે નજીકથી સંકળાયેલા છે. આ રીતે એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી. અહીંથી તમારે આ બધા આમાંથી ને એક માર્ક્સના ક્વેશ્ચન વધારે પૂછી શકે કે શીતળાની રસી છે તો કે તે કોણે વિકસાવી? તો કે વૈજ્ઞાનિક એડવર્ડ જેનરે. ત્યારબાદ જ્યારે તમે બીમાર થાઓ છો ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે? તો કે રોગપ્રતિકારક તંત્ર ઓછી કાર્યક્ષમતાથી બીમારી થાય છે. તો કે રોગપ્રતિકારક તંત્ર છે તો કે તેનું કાર્ય તો એ કરે છે પરંતુ એનું કાર્ય કેવું થઈ જાય છે તો કે ઘટી જાય છે. એટલે કે તેની ઓછી કાર્યક્ષમતા હોય ને ત્યારે આપણને રોગ થાય છે. બાકી તો જો એ વધારે કાર્યશીલ હોય તો તે આપણા શરીરમાં દાખલ થતા વાયરસ સામે તો તે લડી જ શકશે. પરંતુ જ્યારે રોગપ્રતિકારક તંત્ર ઓછું કાર્યશીલ હોય છે જેના લીધે બધા જ રોગકારક સજીવોનો નાશ થતો નથી અને આપણને બીમારી થાય છે. તો જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થતાં રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થતા નથી. એટલે કે જો આપણે સુપાચ્ય અને કે પોષણયુક્ત ખોરાક ખાશું ને તો તેનાથી આપણી ડાયરેક્ટ અસર કોના પર જોવા મળશે? રોગપ્રતિકારક તંત્ર ઉપર. જેટલો આપણે હેલ્ધી ખોરાક લેશું રોગપ્રતિકારક તંત્રની કાર્યક્ષમતા એટલી વધશે. આથી બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થવા માટે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ આપવામાં આવે છે. જો આપણે પોષણયુક્ત ખોરાક લેશું તો તેના લીધે આપણું રોગપ્રતિકારક તંત્ર છે તો કે તે વધુ કાર્યશીલ થશે અને તેના લીધે તે ખૂબ ઝડપથી રોગકારક જીવોનો નાશ કરી શકશે. ત્યારબાદ સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે? તો કે સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો દૂષિત પાણી, દૂષિત ખોરાક,
દૂષિત હવા, લિંગી સંપર્કો, મચ્છર કરડવાથી, પછી હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્ક છે. એટલે કે સંસર્ગજન્ય રોગ એટલે કે ચેપી રોગ, તો કે તે ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે? તો કે દૂષિત પાણી પીએ, પછી કોઈ દૂષિત ખોરાક ખાધો હોય, દૂષિત હવા, લૈંગિક સંપર્કો કે મચ્છર કરડવાથી, બરાબર. તો આ બધાને રીતે આપણને ચેપી રોગોનો ફેલાવો થાય છે. ત્યારબાદ તો કે સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે તમારી શાળામાં કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે? એટલે કે ચેપી રોગોને ફેલાવતા અટકાવવા માટે તો વધારે ભીડ થતી રોકવામાં આવે, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી, શાળાનો વિસ્તાર, વર્ગખંડોની સફાઈ તેમજ જંતુનાશકોના છંટકાવ, ચોખ્ખા શૌચાલયની વ્યવસ્થા કરવી, શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં પાણી બંધિયાર ન રહે તેની તકેદારી રાખવી. કારણ કે પાણી જો કોઈ બંધિયાર મતલબ કે કોઈ જગ્યાએ પાણી હંમેશા ભરાયેલું ના રહે. પાણીને ભરાયેલું રહેશે તો શું થશે? મચ્છરોને પ્રજનન માટેની જગ્યા મળશે, જેના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી જશે. શાળાના વિદ્યાર્થીઓ મચ્છર માખીઓ અને ખુલ્લા ખોરાક કે ચીજ વસ્તુઓનો ઉપયોગ ન કરે. શાળામાં વખતો વખત સંસર્ગજન્ય રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે. પછી શાળામાં વખતો વખત રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે અને શરદી ખાંસીથી બીમાર વિદ્યાર્થી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક કે મોં આગળ રૂમાલ રાખે. ગંભીર સંસર્ગજન્ય રોગથી પીડાતા વિદ્યાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે. મતલબ કે આવા બધા જ આપણે છે તો કે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણે ચેપી રોગને ફેલાતો અટકાવી શકીએ. ત્યારબાદ તો કે રોગ પ્રતિકારકતા એટલે શું? તો કે રોગ પ્રતિકારકતા એટલે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારકો સામે લડી શરીરને સ્વસ્થ જાળવવાની ક્ષમતા. ત્યારબાદ તમારી નજીકમાં આવેલ સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણના કયા કાર્યક્રમ થાય છે અને તમારા વિસ્તારમાં કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધી મુખ્ય સમસ્યાઓ છે? તો કે નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં ક્ષય, પોલિયો, ઓરી, હિપેટાઇટિસ, ડિફ્થેરિયા, ઉંટાટીયું એટલે કે સૂકી ખાંસી, ધનુર્રોગ અટકાવવાના રસીકરણ કાર્યક્રમો થાય છે. અને અમારા વિસ્તારમાં મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, ક્ષય જેવી મુખ્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો હવે આપણે ત્યારબાદ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. થેન્ક યુ.